શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमनी महाराणी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की, बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। बस हवे शीत ऋतु पूરું થવામાં 4 તારીખને રવિવારથી ને વસંત પંચમીની શરૂઆત। આ વખતે પાંચમનો ક્ષય છે એટલે વસંત પંચમી ને દામોદર દાસ સરસાની ચોથના પ્રાગટ્ય ઉત્સવ એનું વિવરણ કાલે કરીશું। હવે વાતાવરણમાં એકદમ સરસ ચારે બાજુ આમ કોયલ બોલશે ને ચારે બાજુ વાતાવરણ સરસ હશે। હવે બધાય બારી બારણા ખોલશે ને ઘરમાંય તમે જુઓ તો તડકો આવશે ને। સંતને વિચલિત કરે એ વસંત, સંતને વિચલિત કરે એ વસંત, એવી વસંત ઋતુ। ઋતુઓનો રાજા વસંત પણ ઋતુઓની રાણી વર્ષા। વસંતના 40 દિવસો પાંચમથી દ્વિતીય પાટોત્સવ સુધી એટલે કે ડોલ સુધી, બીજા દિવસે દ્વિતીય પાટોત્સવ વસંત રાગ જ આવે અને વર્ષા ઋતુમાં મલ્હાર રાગ આવે। એ બધાનું વિવરણ કાલે કરીશું। બધાના ફોન આવે કે આગલા દિવસે કયો તો અમને ખબર પડે કે શું કરવાનું। તો કાલે આપણે આખું બધું રંગ ને ચરણમાં વસ્ત્ર રાખવાનું ને શરૂઆતમાં સાવ સૂક્ષ્મ ખેલ હોય ને 4 ભાવ 4 ગોપ એનું વર્ણન આવતીકાલે કરીશું। અત્યારે ધીમે ધીમે અત્યારે વસંત બહારના કીર્તન આવે। વસંત હજી આવી નથી પણ શરૂઆત થઈ ગઈ છે। આપણે લગ્નમાં કંકોત્રી લખીએ ને ત્યાંથી ઘર કંકોત્રી વાળું અરે લગ્ન વાળું કહેવાય। પછી લગ્ન લખ્યા પછી એમાં કાંઈ ફેર થઈ શકે નહીં। તો વસંતમાં વસંત પંચમીથી ને 40 દિવસ સુધી એમાં વસંત આવશે ને ધમાર આવશે ને ફાગ આવશે ને હોળી આવશે ને રસિયાઈ આવશે, એમાં શ્રીજી બાવન પાટોત્સવ આવશે। ટૂંકમાં એ 40 દિવસ આખા વર્ષમાં જેટલા તહેવાર આવે ને ઉત્સવ એમાં સૌથી મોટો ઉત્સવ આ। અને હોળી છે એ ગોપીઓના માટે આનંદનો વિષય કે ઠાકોરજીને સખી બનાવે અને એની પાસે સખી નાચે નચાવે। તો મારા વાલા પુષ્ટિ માર્ગમાં જો આ બધી નવીનતા ન હોય, આ બધો આનંદ ન હોય તો તમે એકને એક વસ્તુથી કંટાળી જાઓ। પણ આમાં તો જે એક ઉત્સવ પૂરો ન થયો હોય ત્યાં બીજાની તૈયારી કરવાની હોય। તો એવી કાલથી પરમ દિવસથી વસંત પંચમી। આજે એક નાની વાત, નંદ બાવાને ત્યાં નંદ ઉત્સવ એટલે બધા રસની રેલમ છે। તો જેટલા આવે બધાને કોઈ કીચ મચાવે ને કોઈ મીચ મચાવે ને કોઈ રાસ કરે ને કોઈ ગાય ને કોઈ તમે જુઓ તો નંદ ઘેર આનંદ ભયો બોલે। એમ ઠાકોરજી 5 વર્ષના થયા એટલે બધાએ નંદ બાવાએ કહ્યું કે આખા ગોકુળ ગામને રસ વર્ષા કરો। નંદ બાવાને ત્યાંથી રસ વેચાય, આનંદ ઘન બરસે, કીર્તન છે। વસ્તુ કઈ વેચે છે એનું અગત્યતા નથી પણ એ રસ વરસે છે। આપણે કોઈના ઘરે પ્રસાદ લેવા ગયા હોય અને ખાલી 2 જ વસ્તુ બનાવી હોય તો એ આપણે શું કહીએ, અરે બાપા આના ઘરે તો જે મજા આવી છે, આનંદ કર્યો છે, આવો ક્યાંય ન આવે। એક વૈષ્ણવ સાવ નિષ્કંચન હતા,
હવે એનો જન્મદિવસ કોનો? એ બેનનો. હવે એ બેનને 60 વર્ષ પૂરા થતા હતા. એટલે આગળ ઉલાળ રહીને પાછળ ધરાર રહી, કોઈ જ નહીં સિવાય ઠાકોરજી. એટલે એને એમ થયું કે મારે ઠાકોરજી મારા જન્મદિવસે રાજી થાય એવું કંઈક કરું. એટલે ઠાકોરજીને સવારે અટકીમાં ખીર ધરાવી આટલી અને રવા દીધી, અને મંગળામાં બાજરીનું ખીચું ધરાવ્યું. હવે બાજરાના ખીચાની તો મને પેલા ખબર જ નહોતી. આ સાંભળા પછી આપણા ઘરે બનવા માંડ્યું. આપણે તો સૌરાષ્ટ્રમાં એટલી ખબર પડે કે ચોખાનું ખીચું થાય. એટલે ઠાકોરજીને મંગળામાં બાજરીનું ખીચું. એટલે મેં એને પૂછ્યું કેવી રીતે બનાવાય? મને કે સરખું સેજ તેલ લઈને અંદર જીરું ને તલ ને મરચાં ને આદુ ને સોતરી પાણી વઘાર નાખવાનું, અને થઈ જાય એટલે લોટને સહેજ એક જરાક ટીપું તેલ નાખી બરાબર મસળી દેવાનો, અને અંદર નાખી દેવાનો, હલાવીને ઢાંકી દેવાનું. અને પછી થઈ જાય એટલે લઈ અને એવું લાગે સહેજ કાચું છે તો પાછું ઢોકળાની જેમ બાફી દેવાનું, અને ઠાકોરજીને તેલની અંદર મેથીલો મસાલો નાખી અને ધરાવવાનો. હવે એ બેનને એમ થયું કે મારે 5 વૈષ્ણવને મારા ઘરે બોલાવવા છે. હવે બીજી તો કાંઈ વ્યવસ્થા નહોતી, સાવ નિષ્કંચન હતા. એને મનમાં એમ થયું કાંઈ વાંધો નહીં, યથા દેહે તથા દેવે. મારા ઠાકોરજીને મેં અદકીમાં મારા જન્મદિવસની ખીર ધરાવી છે અને ખીચું ધરાવ્યું, તો સાંજે આ પાછું બાફી નાખું તો 5 વૈષ્ણવ આરામથી લે. પછી મનમાં એમ થાય કે પાતળમાં આવું દેવાય? મારા પ્રભુ આરોગ્યા અને મને મનોરથ કર્યો તો વૈષ્ણવ. પછી જોયું તો આટલું હતું, અને આટલી વાડકી નાની ખીર આવે એટલી હતી. અને ઠાકોરજીને રોટલો અને ઓળો ધરાવ્યા હતા. તે 4 કે 5 રોટલા હતા ને ઓળો. વિચાર કર્યો કે બધું વૈષ્ણવને લેવડાવું. એટલે એમને ફોન કર્યો એક વૈષ્ણવને. એ કે તમે 5 જણા જે સાંજે સર્વોત્તમ સ્તોત્ર બોલો છો ને ભેગા થઈને 11 વાર, ને પછી એનો સત્સંગ કરો છો એક નામનો, તો આજે અહીંયા કરજો ને. એ કે કાંઈ ખાસ વાત છે? એ કે ના કાંઈ ખાસ વાત નથી, પણ આજે મને મનોરથ થયો છે એવો. ઓલા બેનને ખબર હતા કે આ તો બિચારા સાવ નિષ્કંચન છે, અને એના ઓલું ગવર્મેન્ટ આપે મશીન એને સિલાઈનું લીધું છે, અને કોઈનું હાંધવાનું ને હૂંધવાનું કે કોઈનું કાંઈ એવું કામ હોય એને બીજું તો આવડતું નથી, કારણ કે એણે સીવણ ક્લાસ કર્યા નથી. પણ કોઈને કાંઈ ફૂલ મૂકવાનું હોય કે ઇન્ટરલોક કરવાનું હોય કે હાંધવાનું હોય, એમાં ખાસ વૈષ્ણવો. પણ વૈષ્ણવો એને 1 રૂપિયો વધુ આપે તો એ પાછો દઈ દે. ના, વલ્લભ એવું કહે છે કે કોઈનું હરામનું લેવાય નહીં. હવે કોઈ એને એમ કે ને કે અમારે આ ચોખા ગામડેથી આવે છે તો તમારે કેટલા જોઈએ? 10 કિલો જોઈએ? એ કે મારે ઠાકોરજીને જોઈએ એટલા. મારે જોઈએ એટલા નહીં, એની ભાષા જુઓ તમે, કે 10 કિલો. તો કે તમારા મંગાવી લઈએ. એ કે શું ભાવ છે? એ કે અમે 50 જણા મંગાવીએ ને ભેગા એટલે 10 કિલો. એ કે ના, મારા ઠાકોરજી વધારાના જ, તમારા જે ભાવ આવે ને એ જ મારા ભાવે મંગાવો. પણ મારી શરત એટલી કે જે મહિને મને હરખું હાંધવાનું કામ મળ્યું હોય એ મહિને હું 200 આપું, ઓછું મળે તો હું 50 આપું, હા ઓછું મળે તો હું એ મહિને પણ હપ્તા પ્રમાણે તમારે આપવાનું. ને એ ચોખા પછી જ હું વાપરું, ત્યાં સુધી ન વાપરું. અમે ચોખા જૂના હોય, તમે આ વર્ષે ભરો ને એ આવતા વર્ષે કામ આવે. ઘઉં નવા હોય. ઓલા બધાના મનમાં એના ઉપર બહુ જ પ્રેમ કે આજે આટલું પેલું છે, છતાં એક દિવાળી ઉપર કોઈ એમ કે ને કે અમે સાડી લાવ્યા તમારી, એ કે ના અમારા વાલા, મારા ઠાકોરજીના વસ્ત્ર લેવાના બાકી છે, અને મારે તો હજી 5-6 સાડી છે. મારે ક્યાં બહાર જવાનું હોય? હું તો પરવારું બપોરે, એટલે અડધો કલાક આરામ કરી ને મશીને બેસું, અને સાંજે પાછા 4:30-5 ઉથાપન ભોગ કરવાનો હોય. હું ક્યાંય જાતી નથી. લગ્ન બગનમાં તો જિંદગીમાં ક્યાંય જાતી નથી.
અને કોઈને ત્યાં એમ કે આવી રીતે મનોરથ હોય તો મારી પાસે 4-5 સાડી છે, મારે જોઈતી નથી. હવે મનમાં વ્યથા થઈ કે આ બધા ના પાડે છે તો એ મારી નિષ્કંચનતા છે. અને પછી આવું જોશે કે મેં ખીચું બનાવ્યું અને આ ખાલી ખીર લેવડાવીને રોટલો નોળો, એટલે 5 વૈષ્ણવ તો આવી ગયા 3:30 વાગ્યામાં. એટલે આ મશીન ઉપર હાનતા હાનતા ગાતા હતા, આ છે આનંદ મારા રે અંગ મા રસવાદ્યો રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલ નાથ નજર્યો ભરી ભરી નિરખી. ત્યાં બધા આવ્યા એટલે ઓલું મશીન બંધ કરી, ઓલા બાબીનમાં છે ને દોરો હોય એ પાછો હરખો કરવો પડે, નહીં તો તૂટી જાય કે સોય ખરાબ થઈ જાય. એટલે 2 મિનિટ થઈ, અરે મારા વાલા આવો, આયે મેરે નંદન નંદન કે પ્યારે. બધાએ સર્વોત્તમનો પાઠ કર્યા 11 વાર અને નક્કી કે જેના ઘરે હોય એક શબ્દનું વિવરણ 5 કરે કે તમે આમાં શું માનો છો, તમે આમાં શું માનો છો. અને પછી એ ગ્રંથ હોય, એ ગ્રંથની અંદર જુએ કે આપણે માનીએ છીએ બરાબર છે કે નહીં, અને આ લોકોનો નિયમ. હવે 5માંથી 1 તો હાજર હોય જ, એટલે આ 2 નહીં ત્યાં જાય કલાક માટે થઈને. અત્યારે જો બધા પાઠ કરે છે, બીજાના ઘરે જાય પાઠ કરે, નાચે ગાય, પાઠ થતા હોય ત્યારે બધા વાતો કરતા હોય, ગવાતું હોય ત્યારે વાતો કરતા હોય. મારા વાલા ખોટો વેસ્ટ ઓફ ટાઈમ છે. પણ જો એ લોકો ઘરે પાઠ કરે અને જ્યાં જાય ત્યાં મજાનો યમનાષ્ટક સર્વોત્તમ કરી અને 1 કલાક સત્સંગ કરે, પછી ધોળ કીર્તન કરે, ઠાકોરજી કેવા રાજી થાય. એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રાજી થાય કે પાછો પેલાનો જમાનો આવ્યો કે રોજ બધાના ઘરે સત્સંગ થતા હતા. હવે બધા ભેગા થઈને પણ આવું કરે તો રિક્ષાના પૈસા કોણ આપે, પછી ઓલી ભેટ કોણ મૂકે, પછી ઓલા વાડકા મૂક્યા હોય એમાં અન્ય માર્ગી મૂકે અને બધા ભેગા. મારા વાલા આ ભક્તિને વણીએ છીએ, ભક્તિ ભેગી નથી કરતા. પણ આ 5 જણનું ગ્રુપ, અને ભાગ્યે જ કોઈને કહે કે અમારું ગ્રુપ છે. અને આ બેન છઠ્ઠા શું કામ હતા કે એમને ઘણી વાર હાંધવા બાંધવાનું વધુ આવ્યું હોય તો બધા એમના ઘરે આવે, અને માનો કે ઓછું હોય તો આ બેન એમના ઘરે જાય. એમને ચાલીને કે એમ જવું પડે. અને આ લોકોમાં 5 જણના ઘરે ગાડી હતી એટલે વારા કાઢ્યા હતા કે જેના ઘરે હોય અને એક ગાડી. આજે મારા ઘરે હોય તો ઓલા લોકો બીજાની ગાડીમાં આવે, પછી બીજાના ઘરે હોય તો આપણી ગાડીમાં બધાને લઈ જઈએ. એટલે આ બેનના ઘરે હતો તો બધા ગાડીમાં આવ્યા. આયે મેરે નંદન નંદન કે. પછી સર્વોત્તમ સ્તોત્રનું સરસ ગાન કર્યું અને એક શબ્દનું માનો કે પ્રિય વજ સ્થિતિ. વલ્લભને સૌથી પ્રિય વ્રજમાં રહેવું ગમતું હતું. ત્યાં વ્રજેશ હતો, ત્યાં વ્રજની લીલાઓ હતી. આ વ્રજના બધા લીલા સળી પ્રગટ કરવા વાળા મારા વલ્લભ એમાં એનું અનુસંધાન કરે કે ઠાકોરજી વૃંદાવનની બંસીબટમાં કેવી લીલા કરી હતી, અને પ્રભુદાસ ચલોટાને વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચતુર્ભુજ, આ બધું વિવરણ. પછી 6:30 થયા એટલે દ્રઢ 2-3 ધોળ ગાયા. આ બેનનો જન્મદિવસ હતો એટલે કોઈ લૌકિક નહીં, દયારામભાઈના હું શું જાણું રે વાલે મુજમાં શું. વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું. અને પછી બધાએ કીધું કે હવે મિશ્રી આપી દો. એટલે આ બેન આમ સંકોચ થતો હતો તોય કીધું કે એક કણકો બનાવ્યો ઠાકોરજીને ધરે. એ કે તો આ બેન પોતે ઠાકોરજીને પાતળમાં ધરે અને પોતે પાતળમાં લે. કોઈ દિવસ સાડીમાં ઠાકોરજીને ધરેલું નહોતું અને થાળીમાં પોતે લીધું નહોતું. એટલે કે તમારે બધા નીચે હું કે આ તો પાથર બધાના આસન્યા હતા, આસન્યા પાથરી દીધા અને બધાને કીધું પાથર લેવા બેસો. બધા કે આ નિષ્કંચન છે ને આને બધું હવે કોઈનું લે નહીં, હવે આ તો હાંધી ઊંધીને કામ કરે. એટલે બધા કે તમારે આવું હેરાન કમળાબેન, અરે નામ બોલાઈ ગયું. હું વૈષ્ણવ છું એટલે અમારામાં દેવાનું જ હોય, લેવાનું હોય.
ગદાધર દાસ એ કે કોડી વેચતા હતા, પદ્મનાભદાસ છોલાપ ધરાવતા હતા, તોય અમારો પુષ્ટિ પુરુષોત્તમ પ્રસન્ન રહેતો હતો. તો હું તો વાણિયો છું, તે ધંધો કરું છું. આ બધા એના પૈસાથી લેવડ દેવડ હોય ને એ કોઈ દી સત્સંગનું પૂછે જ નહીં. પણ જય શ્રી કૃષ્ણ બોલે ને એને જ દો, ન બોલે એને કહું આગળ જાઓ. અને આ બહેણી મારી વર્ષે તો કે એમાં નાખતા હો તો પૈસા એટલે ભરાય એટલે તમને ખબર પડે. એ કે સંત મહાત્મા અમારા વલ્લભે કહ્યું છે, પ્રગટ કરે રસ જાય. બધાને ખબર પડે કે આ સારા કાર્યો માટેનો, તો વાહ વાહ મારી થાય, વલ્લભની ન થાય. નામ મારું થાય, મારા વલ્લભનું ન થાય. બધા મારી વાહ વાહ કરે. આ હા ઈલાબેન તો બાપા હાથ હારી ઈલાબેન. તો અમારામાં આ બધું ગુપ્ત રાખવાનું હોય. આ વેચો છો ને કાપટીય ભાવ, લોકો સમજે કે હું ધંધો કરું છું, પણ હું આ જે કરું છું ને એ પ્રગટ નું કરાય. સંત મહાત્મા કે આ ચોમાસું તમારે ત્યાંથી 4.5 મહિના મધુકરી કોઈ ઘરે નહીં જાવ. જ્યાં મને રોજ પુષ્ટિ પુરુષોત્તમનો પ્રસાદ મળતો હોય તો આટલા ચોમાસા મેં કર્યા છે. આ મને ફળ મળી ગયું. અને એ 4.5 મહિના બાર કુટિયા બાંધી નદી કિનારે અને રોજ રાજભોગ સરે એટલે ગાયનું કાઢી અને સંત મહાત્માને થાળી. સંત મહાત્માએ કીધું હું 4.5 મહિના ગામમાં ન આવું, કારણ કે મારે અને લૌકિકતાને દૂર રહેવાનું, એટલે તમે બધા અહીંયા આવો અને એક જ વાર બપોરે જે ધરાયું હોય એ સરાવે, ત્યાં પધરાઈ આવે. અને 4.5 મહિના પૂરા થયા એ દિવસે મહારાજ લીલા વિસ્તારી ગયા. આ પુષ્ટિ વાત છે મારવાલા. આ બધું સાંભળેલું, કોઈએ કહેલું. આવા પ્રસંગો કઈ મને તો ગોઠવતા આવડે નહીં. તો પુષ્ટિ માર્ગ આવો છે, અગાધ છે. માહે પડા મહાસુખ માને દેખન હારા દાચે. બોલો વલ્લભારી વલ્લભાધીશ કી બ્રજ વિહાર. આટલા પુસ્તકમાં પ્રભુએ એટલી બધી લીલાઓ ભરી છે, આ એક ટકોય નથી. તમે વ્રજમાં જાઓ તો એટલી બધી ભાવનાઓ. અને વ્રજવાસી એક જણ એવું કહેતો હતો, એ કે ગાય છે ને ગાય, એનામાં આજની તારીખમાં એવું સામર્થ્ય છે કે માનો તમે તળાવમાં પડ્યા ને ડૂબવા માંડ્યા, હવે તમને તરતા આવડતું નથી, તો ત્યાં ગાય નીકળે અને પાણી પીવા આવે અને એનું પૂંછડું જો તમે પકડી લ્યો ને તો ગાય તમને તારીને ઉપર લઈ લે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આમે ગુરુપુરાણમાં આવે છે. આપણે લીલામાં પહોંચીએ ને પછી વેતરણી નદી પાર કરવાની હોય ને, એ આપણે તો બધું વાંચી ન સંગળે સાંભળી ન શકીએ અને આપણા કામનું નથી. આપણે તો બધા વલ્લભવાળા છીએ, તો આ બધું આપણામાં ના આવે. પણ મર્યાદામાં એવું આવે છે કે અંદર લોહીની નદીઓ હોય ને અંદર બધા હાડકા, એ બધું આપણે બોલાય નહીં. તો એ નદીને પાર કરવી હોય ને તો તમે ગાયની પૂંછ પકડી લ્યો ને એટલે ગાય તમને વેતરણી નદી 1 સેકન્ડમાં પાર કરાવી દે. ગાયના મહાત્મ્યને જે સમજે એ સમજે. જો યમુનાજીનું આપણે કેટલું બધું આમ રોજ રડવું આવતું હતું કે આટલું કેમિકલ, હવે સાબિત થઈ ગયું કે 78% કેમિકલ છે અને બાકીની ગંદકી છે. હવે ભલે અત્યારે એના પર રાજકારણ ખેલાય, પણ સ્વીકારી તો લીધું ને કે યમુનાજી આવા છે. અમારા યમુનાજીને આવું કરવાવાળા, યમુનાજીનું સામર્થ્ય જુઓ. આપણે બધાએ પ્રયત્ન કર્યો, હજારો કાગળ લખ્યા, હજારો ઈમેલ લખ્યા. 3 મહિના સુધી આપણે યુટ્યુબમાં રોજ કીધું. બધા વૈષ્ણવોએ વલ્લભ કુળે ખૂબ પ્રયત્ન કર્યો
એન્ડ આવ્યો તો હવે ચર્ચા થવા માંડી ને. જો ધુમાડો થયો ને એટલે આગ તો લાગવાની જ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મેં કીધું તું કે યમુનાજી કે બસ તમે બધા ખાલી પ્રયત્ન કરો. એટલે ગિરિરાજ ઠાકોરજીએ ઉઠાવ્યો ને એટલે બધા કે હા હા લાલા એ તું ને ગિરિરાજ ઉઠાવ્યો? તો કે હા. બેસ હવે છાનો મને, કઈ તારી ટટલી આંગળીએ ગોવર્ધન રે. એ તો અમે બધા ટેકો કર્યો છે ને લાકડીનો, એટલે ગિરિરાજ ધારણ કર્યો જ તે. ઠાકોરજી કે તો હવે થોડો આરામ કરો, તમે બધા રાખો આટલી બધી લાકડીઓ, આટલા બધા વ્રજવાસી. એટલે ગિરિરાજી તો રહેશે. જેવો ઠાકોરજી ખસેડવા ગયા ને, ગિરિરાજ ઘોમ કરીને પડવા ગયા. બધા કે લાલા 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 લાલા. બધાએ લાકડી લઈ લીધી. ગોવર્ધન કે ગિરી પલ્લવ પર, કર પલ્લવ પર નૃત્ય કરે. તો બધું કરવાના છે તો યમુના છે, પણ ભલે ને આપણે લાકડીને ટેકો આપ્યો એનો આનંદ છે. અને યમુનાજી આપણા ઉપર પ્રસન્ન છે કે તમે બધા એક તો થયા, વૈષ્ણવ, વલ્લભકુળ, વ્રજવાસીઓ, કે યમુનાજી માટે મારી માં છે. બસ તમે માં માનીને હવે છોડ દો મારા ઉપર. ગમે એવું હોય ને, ઝઘડો કરીને છોકરું આવ્યું હોય, છોકરાની જોડે ઓલા ઝગડ પણ જેવી માં કચોટો વાળીને આવે શું તમારે? ઓલા કે એમ નહીં, આ તો ઈલાબેન નહીં, કે આરની નથી બોલતી એટલે હું બધું સાંભળું છું. તમારા છોકરાએ કેટલી વાર પથરા માર્યા, કેટલી વાર બચકા ભર્યા, મેં આવ્યા ઝઘડો કરવા? હવે તમારે શું કરવું છે કહો? ના રે, આપણે તો ઘર જેવું. એમાં આપણે બધા અત્યાર સુધી, હવે મારી માં કે લે આવ, બહુ અત્યાર સુધી વખોડી બહુ, હવે જોઈ લો. તો અત્યારે બધું ધમસાણ ચાલે છે. હવે વાત કરતા હતા આપણે વ્રજની, ગુલાલ કુંડની. જતીપુરાથી 1.5 કિલોમીટર દૂર ગુલાલ કુંડ. ત્યાં શ્રીજી બાવા હોળી ખેલવા આવતા. તો આજે પણ ત્યાં ગુલાબી માટી, ગુલાબી છાંય, ગુલાબી જળ, ચારે બાજુ ગુલાલ આજે પણ મળે છે. આ બધા બેઠકજીમાં એક ગુલાલ કુંડ જેવું છે, જ્યાં 300 દી 12 મહિના હોળી છે. જાય એટલે આપણને હાથમાં દે જ ગુલાલ. અને દિવાળી હોય તો એમ કે હોળી તો વ્રજવાસી ખેલે ખેલે વ્રજની નાર, હોળી આવી રે વસંતના તો વાયુ વાયા, ચાલે ચમકતી ચાલ, હોળી આવી રે. તો શ્રીજી બાવા આજની તારીખમાં પણ ત્યાં વૃક્ષ એવું છે, આમ વૃક્ષ છે. આ બાજુ રાધાજી અને આ બાજુ ઠાકોરજી. તમે આમ બે મુખામ કરો ને તો એ નિકુંજ લીલાના દર્શન થાય, ચુંબન રંબન બધું. તો એ ગુલાલ કુંડ છે. એવું કહેવાય છે ખંભાતના રામદાસજી શાકઘરમાં સેવા પહોંચતા હતા. તો એકવાર શ્રીજી બાબાએ ખેલતા ખેલતા શીતળ સામગ્રી મંગાવી. તો ગુસાઈજી તો પરમ દયાળ, પરમ કૃપાળ, એમણે રામદાસજીને શીતળ સામગ્રી લઈને અહીંયા મોકલા. ક્યાં? ગુલાલ કુંડ ઉપર. અને હોળી ખેલતા શ્રીજી બાબાના દર્શન થયા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે. આપણે કેટલા 2 વર્ષ પહેલા ઓલા રિક્ષામાં ગયા હતા ને પંચર પડ્યું હતું. કેટલા 2-3 વર્ષ થયા? 2 વર્ષ પહેલા. હવે આપણે બધે જઈએ, બધા ગુલાલ કુંડ જઈ આવ્યા હતા. આપણે દિવસે મોડું થયું હતું એટલે આપણે જઈ નહોતા શીખ્યા. કીધું હવે જવું છે. બધા કે વરસાદના પાણી ભરાઈ ગયા હશે, ગારો હશે, વરસાદ બહુ પડ્યો છે. મેં કીધું ઓલા આપણને વલ્લભ કૃપા કરે તો જઈ આવીએ. એટલે રિક્ષાવાળાએ 3-4 જણાને પૂછ્યું કે નો જાય ગુલાલ કુંડ. એક જણો કે લઈ જાઓ.
કેટલા આપશો? તું કેટલા? મને કે બેસી જાઓ. અને રસ્તામાં અડધેથી વરસાદ કે મારું કામ. જતા પડ્યું તો પંચર કે આવતા. તો હવે આપણે તો 11:30 થઈ ગયા હતા. હવે ઘડિયાળમાં જોયું કે 12 વાગે તો બેઠક જે અનોસર થઈ છે. ત્યાં ઓલાએ કીધું ઉતરો બધા હેઠા, પંચર પડ્યો છે. વરસાદ કે મારું કામ, ગારો એટલો, પગ મુકાય નહીં. બહાર નીકળી તો કતકત કીચ. બોલો કે બધા ઉતરવું જ પડે એમાં. મેં તો ભારે શરીરને, તમારે તો પહેલા ઉતરવું પડશે. જેવા બાર પગ મૂક્યો વરસાદ બંધ. અને ઓલા એ બીજો રિક્ષા વાળો નીકળ્યો. 2 જણાએ થઈને વ્હીલ બદલાવી દીધો. 10 મિનિટમાં તો કે બેસી જાઓ. આટલો ગારો હતો તો ત્યાં ઓલા ઝાડની નીચે કોઈને પગ ન બગડ્યા. અને ત્યાં ગયા તો 12:15 12:30 એટલે હું રસ્તામાં કહેતી હતી, વલ્લભ તારી ઈચ્છા, તારા દરેક નિર્ણય અમને કબૂલ માંજો છે, તારી દરેક લીલા અમને કબૂલ માંજો. ભલે તે અમને બોલાવ્યા તો વરસાદ છે, ગારો છે, તોય આવ્યા. રિક્ષામાં પંચરે પડ્યું, સોડીનો ઘાસ હોય, બીજું કાંઈક ખરાબ થવાનું હશે. ત્યાં ગયા એટલે મુખિયાજી કે આ તો એટલો અવેર થયો ને, હમણાં જ રાજભોગ સર આવ્યો અને દર્શન તો કર્યા, પણ મારે જે કેવું તે આ પરાકાષ્ઠા છે. એ કે હવે સખડી લઈને જાઓ. અરે યાદ છે ને? અને આપણે બધા ત્યાં પાતર લીધી અને સત્સંગ કર્યો. 1-2 રસિયા ગાયા. રિક્ષાવાળાને કે તુંય લે. અને પછી પહોંચ્યા. બધાએ કીધું તમારે રાહ. મેં તો અમે તો આનંદ કરીને આવ્યા. બધા ચિંતા કરતા હતા, હા ઓલામાં ઈલાબેન ગયા છે ને રસ્તામાં ત્યાં આવો રસ્તો ને ઉબડ ખાબડ. વલ્લભ બોલાવે એને કાંઈ ન થાય. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર છે એમાં સ્વાન તાણે. મારો વલ્લભ બોલાવે પછી આપણને કાંઈ ન થાય. અમે તો બધા પ્રસાદ લઈને. એ કે હે? મેં કીધું હા. એ રોટી શાકમાં ને ખીરમાં ને જે સ્વાદ હતો તો મારા વાલા મારે કેવા નાશો એ છે. વ્રજમાં આજે પણ આવું બધું બને છે. બોલો વલ્લભાઈ હરિરાય વાંગ મુક્તાવલી. વલ્લભ આ તો એટલું બધું શરીર દુખે ને, આ તો આમ નથી થતા. બ્રહ્મ સંબંધ વાક્ય કઠિનાંશ વિવેચનમ અથ સ્વવલ્ભાચારણાંબુજન ચિંતનાથ કિશ્ચિન રૂપ્યતે સ્વીય તુષ્ટતે ભાવ પુષ્ટ. ગુજરાતી. હવે આપણા વલ્ભાચાર્યજીના ચરણ કમળનું ચિંતન કરીને સ્વકીય ભક્તોને સંતોષ આપવા અને ભાવનું પોષણ કરવા કંઈક કહેવામાં આવે છે. જો વલ્લભના ચરણારવિંદ, આપણને શેની ચરણ ભક્તિ? 2 ભક્તિ, ચરણારવિંદની અને મુખ કમળની. આપણને બધી રોજ મળે છે મારા વાલા. તો અહીંયા કહે છે વલ્ભાચાર્યજીના ચરણ, તમે કાંઈ પણ કાર્ય કરો ને વલ્લભને યાદ કરીને કરો તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં હું આવે છે ને ત્યાં હરિ નહીં, અને હરિ આવે ત્યાં હું નહીં. અત્યારે હું એટલું બધું આમ મોટું થઈ ગયું છે ને કે હરિને ગૌણ બનાવી દીધા છે. પુષ્ટિ માર્ગમાં બધાને એવું છે કે અમે વિત્તજા સેવા કરી દઈએ મંદિરોમાં પૈસાની, પુષ્ટિ માર્ગ થઈ ગયો. ના મારા વાલા, તનુ અને વિત્તજા નથી, તનુ વિત્તજા છે. જ્યાં તમારું ધન વપરાય ને ત્યાં દેહ બી વપરાવો જોઈએ. આપણે ધન દઈ દઈએ પછી આપણે જઈએ જ કોઈ દિવસ ત્યાં કઈ સેવા કરવા? ટિફિન લઈને પહોંચી જઈએ, ભરી દઈએ એટલે રાજી. આ પુષ્ટિ માર્ગ નથી. આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ધરાવીને
વૈષ્ણવ લેવડાવીએ અને નો આવ્યા હોય ને એને આપણા ઘરે ટિફિન ભરી દઈએ ને એ પુષ્ટિ માર્ગ છે. આપણે બધું સમજીએ છીએ પણ છતાંય રાજી થઈને ખોટું કરીએ છીએ. જો અણસમજમાં ખોટું કરીએ ને, હું વૈષ્ણવ છું એટલે અમારામાં દેવાનું જ હોય, લેવાનું ન હોય. ગદાધર દાસ કે કોડી વેચતા હતા, પદ્મનાભદાસ છોલાપ ધરાવતા હતા, તોય અમારો પુષ્ટિ પુરુષોત્તમ પ્રસન્ન રહેતો હતો. તો હું તો વાણિયો છું, તે ધંધો કરું છું. આ બધા એના પૈસાથી લેવડ દેવડ હોય ને એ કોઈ દી સત્સંગનું પૂછે જ નહીં. પણ જય શ્રી કૃષ્ણ બોલે ને એને જ દો, ન બોલે એને કહું આગળ જાઓ. ના બહેણી મારી વર્ષે તો કે એમાં નાખતા હો તો પૈસા એટલે ભરાય એટલે તમને ખબર પડે. એ કે સંત મહાત્મા અમારા વલ્લભે કહ્યું છે, પ્રગટ કરે રસ જાય. બધાને ખબર પડે કે આ સારા કાર્યો માટેનું, તો વાહ વાહ મારી થાય, વલ્લભની ન થાય. નામ મારું થાય, મારા વલ્લભનું ન થાય. બધા મારી વાહ વાહ કરે. આ હા ઈલાબેન તો બાપા હાથ હારી ઈલાબેન. તો અમારામાં આ બધું ગુપ્ત રાખવાનું હોય. આ વેચો છો ને કાપટીય ભાવ, લોકો સમજે કે હું ધંધો કરું છું, પણ હું આ જે કરું છું ને એ પ્રગટ ન કરાય. સંત મહાત્મા કે આ ચોમાસું તમારે ત્યાંથી 4.5 મહિના મધુકરી કોઈ ઘરે નહીં જાવ. જ્યાં મને રોજ પુષ્ટિ પુરુષોત્તમનો પ્રસાદ મળતો હોય તો આટલા ચોમાસા મેં કર્યા છે. આ મને ફળ મળી ગયું. અને એ 4.5 મહિના બાર કુટિયા બાંધી નદી કિનારે અને રોજ રાજભોગ સરે એટલે ગાયનું કાઢી અને સંત મહાત્માને થાળી. સંત મહાત્માએ કીધું હું 4.5 મહિના ગામમાં ન આવું, કારણ કે મારે અને લૌકિકતાને દૂર રહેવાનું, એટલે તમે બધા અહીંયા આવો અને એક જ વાર બપોરે જે ધરાયું હોય એ સરાવે, ત્યાં પધરાઈ આવે. અને 4.5 મહિના પૂરા થયા એ દિવસે મહારાજ લીલા વિસ્તારી ગયા. આ પુષ્ટિ માર્ગ છે મારવાલા. આ બધું સાંભળેલું, કોઈએ કહેલું. આવા પ્રસંગો કઈ મને તો ગોઠવતા આવડે નહીં. તો પુષ્ટિ માર્ગ આવો છે, અગાધ છે. માહે પડા મહાસુખ માને દેખન હારા દાચે. બોલો વલ્લભારી વલ્લભાધીશ કી બ્રજ વિહાર. આટલા પુસ્તકમાં પ્રભુએ એટલી બધી લીલાઓ ભરી છે, આ એક ટકોય નથી. તમે વ્રજમાં જાઓ તો એટલી બધી ભાવનાઓ. અને વ્રજવાસી એક જણ એવું કહેતો હતો, એ કે ગાય છે ને ગાય, એનામાં આજની તારીખમાં એવું સામર્થ્ય છે કે માનો તમે તળાવમાં પડ્યા ડૂબવા માંડ્યા, હવે તમને તરતા આવડતું નથી, તો ત્યાં ગાય નીકળે અને પાણી પીવા આવે અને એનું પૂંછડું જો તમે પકડી લ્યો ને તો ગાય તમને તારીને ઉપર લઈ લે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આમે ગુરુપુરાણમાં આવે છે. આપણે લીલામાં પહોંચીએ ને પછી વેતરણી નદી પાર કરવાની હોય ને, એ આપણે તો બધું વાંચી ન સંગળે સાંભળી ન શકીએ અને આપણા કામનું નથી. આપણે તો બધા વલ્લભવાળા છીએ, તો આ બધું આપણામાં ના આવે. પણ મર્યાદામાં એવું આવે છે કે અંદર લોહીની નદીઓ હોય ને અંદર બધા હાડકા, એ બધું આપણે બોલાય નહીં. તો એ નદીને પાર કરવી હોય ને તો તમે ગાયની પૂંછ પકડી લ્યો ને એટલે ગાય તમને વેતરણી નદી 1 સેકન્ડમાં પાર કરાવી દે. ગાયના મહાત્મ્યને જે સમજે એ સમજે. જો યમુનાજીનું આપણે કેટલું બધું આમ રોજ રડવું આવતું હતું
કે આટલું કેમિકલ હવે સાબિત થઈ ગયું કે 78% કેમિકલ છે અને બાકીની ગંદકી છે. હવે ભલે અત્યારે એના પર રાજકારણ ખેલાય, પણ સ્વીકારી તો લીધું ને કે યમુનાજી આવા છે. અમારા યમુનાજીને આવું કરવા વાળા, યમુનાજીનું સામર્થ્ય જુઓ. આપણે બધાએ પ્રયત્ન કર્યો, હજારો કાગળ લખ્યા, હજારો ઈમેલ લખ્યા. 3 મહિના સુધી આપણે યુટ્યુબમાં રોજ કીધું. બધા વૈષ્ણવોએ વલ્લભ કુળે ખૂબ પ્રયત્ન કર્યો. એન્ડ આવ્યો તો ચર્ચા થવા માંડી ને. જો ધુમાડો થયો ને એટલે આગ તો લાગવાની જ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મેં કીધું તું કે યમુનાજી કે બસ તમે બધા ખાલી પ્રયત્ન કરો. એટલે ગિરિરાજ ઠાકોરજીએ ઉઠાવ્યો ને એટલે બધા કે હા હા લાલા એ તું ને ગિરિરાજ ઉઠાવ્યો? તો કે હા. બેસ હવે છાનો મને, કઈ તારી ટટલી આંગળીએ ગોવર્ધન રે. એ તો અમે બધા ટેકો કર્યો છે ને લાકડીનો, એટલે ગિરિરાજ ધારણ કર્યો જ તે. ઠાકોરજી કે તો હવે થોડો આરામ કરો, તમે બધા રાખો આટલી બધી લાકડીઓ, આટલા બધા વ્રજવાસી. એટલે ગિરિરાજી તો રહેશે. જેવો ઠાકોરજી ખસેડવા ગયા ને, ગિરિરાજ ઘોમ કરીને પડવા ગયા. બધા કે લાલા 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 લાલા. બધાએ લાકડી લઈ લીધી. ગોવર્ધન કે ગિરી પલ્લવ પર, કર પલ્લવ પર નૃત્ય કરે. તો બધું કરવાના છે તો યમુનાજી, પણ ભલે ને આપણે લાકડીને ટેકો આપ્યો એનો આનંદ છે. અને યમુનાજી આપણા ઉપર પ્રસન્ન છે કે તમે બધા એક તો થયા, વૈષ્ણવ, વલ્લભકુળ, વ્રજવાસીઓ, કે યમુનાજી માટે મારી માં છે. બસ તમે માં માનીને હવે છોડ દો મારા ઉપર. ગમે એવું હોય ને, ઝઘડો કરીને છોકરું આવ્યું હોય, છોકરાની જોડે ઓલા ઝગડ પણ જેવી માં કચોટો વાળીને આવે, શું તમારે? ઓલા કે એમ નહીં, આ તો ઈલાબેન નહીં, કે આને નથી બોલતી એટલે હું બધું સાંભળું છું. તમારા છોકરાએ કેટલી વાર પથરા માર્યા, કેટલી વાર બચકા ભર્યા, મેં આવ્યા ઝઘડો કરવા? હવે તમારે શું કરવું છે કહો? ના રે, આપણે તો ઘર જેવું. એમાં આપણે બધા અત્યાર સુધી, હવે મારી માં કે લે આવ, બહુ અત્યાર સુધી વખોડી, બહુ હવે જોઈ લો. તો અત્યારે બધું ધમસાણ ચાલે છે. હવે વાત કરતા હતા આપણે વ્રજની, ગુલાલ કુંડની. જતીપુરાથી 1.5 કિલોમીટર દૂર ગુલાલ કુંડ. ત્યાં શ્રીજી બાવા હોળી ખેલવા આવતા. તો આજે પણ ત્યાં ગુલાબી માટી, ગુલાબી છાંય, ગુલાબી જળ, ચારે બાજુ ગુલાલ આજે પણ મળે છે. આ બધા બેઠકજીમાં એક ગુલાલ કુંડ જેવું છે, જ્યાં 300 દી 12 મહિના હોળી છે. જાય એટલે આપણને હાથમાં દે જ ગુલાલ. અને દિવાળી હોય તો એમ કે હોળી તો વ્રજવાસી ખેલે ખેલે વ્રજની નાર, હોળી આવી રે વસંતના તો વાયુ વાયા, ચાલે ચમકતી ચાલ, હોળી આવી રે. તો શ્રીજી બાવા આજની તારીખમાં પણ ત્યાં વૃક્ષ એવું છે, આમ વૃક્ષ છે. આ બાજુ રાધાજી અને આ બાજુ ઠાકોરજી. તમે આમ બે મુખામ કરો ને તો એ નિકુંજ લીલાના દર્શન થાય. ચુંબન રંબન બધું. તો એ ગુલાલ કુંડ છે. એવું કહેવાય છે ખંભાતના રામદાસજી શાકઘરમાં સેવા પહોંચતા હતા. તો એકવાર શ્રીજી બાબાએ ખેલતા ખેલતા શીતળ સામગ્રી મંગાવી. તો ગુસાઈજી તો પરમ દયાળ, પરમ કૃપાળ, એમણે રામદાસજીને શીતળ સામગ્રી લઈને અહીંયા મોકલા. ક્યાં? ગુલાલ કુંડ ઉપર. અને હોળી ખેલતા શ્રીજી બાબાના દર્શન થયા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે. આપણે કેટલા 2 વર્ષ પહેલા ઓલા રિક્ષામાં ગયા હતા ને પંચર પડ્યું હતું.
કેટલા 2-3 વર્ષ થયા? 2 વર્ષ પહેલા. હવે આપણે બધે જઈ આવ્યા, બધાય ગુલાલ કુંડ જઈ આવ્યા હતા. આપણે દિવસે મોડું થયું હતું એટલે આપણે જઈ નહોતા શીખ્યા. કીધું હવે જાવું છે. બધા કે વરસાદના પાણી ભરાઈ ગયા હશે, ગારો હશે, વરસાદ બહુ પડ્યો છે. મેં કીધું ઓલા આપણને વલ્લભ કૃપા કરે તો જઈ આવીએ. એટલે રિક્ષાવાળાએ 3-4 જણાને પૂછ્યું કે નો જાય ગુલાલ કુંડ. એક જણો કે લઈ જાઓ. કેટલા આપશો? તું કેટલા? મને કે બેસી જાઓ. અને રસ્તામાં અડધેથી વરસાદ કે મારું કામ. જતા પડ્યું તો પંચર કે આવતા. તો હવે આપણે તો 11:30 થઈ ગયા હતા. હવે ઘડિયાળમાં જોયું કે 12 વાગે તો બેઠક જે અનોસર થઈ છે. ત્યાં ઓલાએ કીધું ઉતરો બધા હેઠા, પંચર પડ્યો છે. વરસાદ કે મારું કામ, ગારો એટલો, પગ મુકાય નહીં. બહાર નીકળી તો કતકત કીચ. બોલો કે બધા ઉતરવું જ પડે. એમાં મેં તો ભારે શરીરને, તમારે તો પહેલા ઉતરવું પડશે. જેવા 12 પગ મૂક્યો વરસાદ બંધ. અને ઓલા એ બીજો રિક્ષા વાળો નીકળ્યો. 2 જણાએ થઈને વ્હીલ બદલાવી દીધો. 10 મિનિટમાં તો કે બેસી જાઓ. આટલો ગારો હતો તોય ત્યાં ઓલા ઝાડની નીચે કોઈને પગ ન બગડ્યા. અને ત્યાં ગયા તો 12:15 12:30 એટલે હું રસ્તામાં કહેતી હતી, વલ્લભ તારી ઈચ્છા, તારા દરેક નિર્ણય અમને કબૂલ માનજો છે, તારી દરેક લીલા અમને કબૂલ માનજો. ભલે તે અમને બોલાવ્યા તો વરસાદ છે, ગારો છે, તોય આવ્યા. રિક્ષામાં પંચરે પડ્યું, સોડીનો ઘાસ હોય, બીજું કાંઈક ખરાબ થવાનું હશે. ત્યાં ગયા એટલે મુખિયાજી કે આ તો એટલો અવેર થયો ને, હમણાં જ રાજભોગ સર આવ્યો અને દર્શન તો કર્યા, પણ મારે જે કેવું તે આ પરાકાષ્ઠા છે. એ કે હવે સખડી લઈને જાઓ. અરે યાદ છે ને? અને આપણે બધા ત્યાં પાતર લીધી અને સત્સંગ કર્યો. 1-2 રસિયા ગાયા. રિક્ષાવાળાને કે તુંય લે. અને પછી પહોંચ્યા. બધાએ કીધું તમારે રાહ. મેં તો અમે તો આનંદ કરીને આવ્યા. બધા ચિંતા કરતા હતા, હા ઓલામાં ઈલાબેન ગયા છે ને રસ્તામાં ત્યાં આવો રસ્તો ને ઉબડ ખાબડ. વલ્લભ બોલાવે એને કાંઈ ન થાય. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર છે એમાં સ્વાન તાણે. મારો વલ્લભ બોલાવે પછી આપણને કાંઈ ન થાય. અમે તો બધા પ્રસાદ લઈને. એ કે હે? મેં કીધું હા. એ રોટી શાકમાં ને ખીરમાં ને જે સ્વાદ હતો તો મારા વાલા મારે કેવા નાશો એ છે. વ્રજમાં આજે પણ આવું બધું બને છે. બોલો વલ્લભાઈ હરિરાય વાંગ મુક્તાવલી. વલ્લભ આ તો એટલું બધું શરીર દુખે ને, આ તો આમ નથી થતા. બ્રહ્મ સંબંધ વાક્ય કઠિનાંશ વિવેચનમ અથ સ્વવલ્ભાચારણાંબુજન ચિંતનાથ કિશ્ચિન રૂપ્યતે સ્વીય તુષ્ટતે ભાવ પુષ્ટય. ગુજરાતી. હવે આપણા વલ્ભાચાર્યજીના ચરણ કમળનું ચિંતન કરીને સ્વકીય ભક્તોને સંતોષ આપવા અને ભાવનું પોષણ કરવા કાંઈક કહેવામાં આવે છે. જો વલ્લભના ચરણારવિંદ, આપણને શેની ચરણ ભક્તિ? 2 ભક્તિ, ચરણારવિંદની અને મુખ કમળની. આપણને બધી રોજ મળે છે મારા વાલા. તો અહીંયા કહે છે વલ્ભાચાર્યજીના ચરણ. તમે કાંઈ પણ કાર્ય કરો ને વલ્લભને યાદ કરીને કરો તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં હું આવે છે ને ત્યાં હરી નહીં, અને હરી આવે ત્યાં હું નહીં. અત્યારે હું એટલું બધું આમ મોટું થઈ ગયું છે ને કે હરીને ગૌણ બનાવી દીધા છે. પુષ્ટિ માર્ગમાં બધાને એવું છે કે અમે વિત્તજા સેવા કરી દઈએ મંદિરોમાં પૈસાની,
પુષ્ટિ માર્ગ થઈ ગયો? ના મારા વાલા, તનુ અને વિત્તજા નથી, તનુ વિત્તજા છે. જ્યાં તમારું ધન વપરાય ને ત્યાં દેહ બી વપરાવો જોઈએ. આપણે ધન દઈ દઈએ પછી આપણે જઈએ જ કોઈ દિવસ ત્યાં કઈ સેવા કરવા? ટિફિન લઈને પહોંચી જઈએ, ભરી દઈએ એટલે રાજી. આ પુષ્ટિ માર્ગ નથી. આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ધરાવીને વૈષ્ણવ લેવડાવીએ અને નો આવ્યા હોય ને એને આપણા ઘરે ટિફિન ભરી દઈએ ને એ પુષ્ટિ માર્ગ છે. આપણે બધું સમજીએ છીએ પણ છતાંય રાજી થઈને ખોટું કરીએ છીએ. જો અણસમજમાં ખોટું કરીએ ને એને વલ્લભ માફ કરી દે, પણ સમજીને કરીએ ને એને માફ ન કરે. આજે તમારાથી છાની મની હું ફરવા જાઉં ને એને તમે માફ ન કરો, પણ હું રાજકોટ બસ સ્ટેન્ડે ઉતરી અને તમારા કોઈ ભાઈબંધ મળ્યા કે ભાભી હાલો તમને મૂકી જાઓ, એ મને મોટા ઘરે મૂકી જાય બા પાસે, અને પછી આવીને હું તમને કહેતા ભૂલી જાઉં. ઓફિસ ચાલુ થઈ જાય, છોકરાની સ્કૂલ ચાલુ થઈ. હવે એ ભાઈબંધ આવીને એમ કે રીક્ષા તેદી ભાભીને ઘરે મૂકી આવ્યો ને સારું થયું, રિક્ષાની હડતાલ હતી. તો હું કહું હા અલ્લા તમને હું કહેતા ભૂલી ગઈ હતી. સાચી વાત છે, રવિનભાઈ મને મૂકી ગયા હતા, મારો ઈરાદો નહોતો પણ સંસારમાં ભૂલી ગઈ. પણ એ જ વસ્તુ હું એને ફોન કરીને કહું કે રવિનભાઈ રીખુને ખબર ન પડે, તમે મને તેડી જાજો ને, તો આ તમે માફ ન કરો. તો આપણા ઠાકોરજી પણ અજાણતા આપણાથી કંઈ ભૂલ થઈ જાય તો 500% ક્ષમા કરે, પણ જાણીને દોષ કરીએ સમજી જાઓ. તો અહીંયા એ જ કહે છે કે સ્વકીય ભક્તોને સંતોષ આપવા અને ભાવનું પોષણ કરવા કાંઈક કહું છું. હરિરાયજી કહે છે ઘણી આપણા મનમાં વ્યથા હોય, સંસારની તો હોય છે, એ તો કોઈ દી પૂરી થવાની જ ને, પણ પુષ્ટિ માર્ગીય પણ હોય. ક્યાંય મૂંઝાતા હોઈએ, કોઈને પૂછી ન શકતા. અત્યારે નવું નીકળું છું, જેટલાને પૂછો ને પોતાનો અભિપ્રાય આપે, આમ નહીં કરવાનું આમ કરવાનું. ઘણા ફૂટ આવે. ઈલાબેન બેસણામાં ગયા હતા અમે, તો ઉપવાસ કરવાનો બોલો. બધા કોને કીધું મારા વાલા? મને એક ભગવતીએ બાએ કહ્યું, અને બીજાએ મને એવું કહ્યું કે કંઠી બદલાવી નાખવાની, નાઈ લેવાનું. જેટલાને પૂછો ને એટલા નેતા બની જાય. બેસણામાં જઈએ એટલે તમારે કંઠી બદલાવો, નાઈ ધોઈને માથા બોલ નાઈને કપડાં બદલાવી લ્યો, બસ. એમાં ક્યાં ઉપવાસ કરવાનો એવો? આ તો નાનો દાખલો આપ્યો. લે તને છોકરીને આજ્ઞા આપી ત્યારે તારે ના પાડી દેવાય, કારણ કે એના ઘરે તો ઠાકોરજી જ પુશ કરાવેલા નથી, એ પાછી એને સલાહ આપે. આપણે સંસારમાં રહીએ છીએ, દેહ રાખતા ધર્મ રહી. આપણી વહુને પછી મારે ભાર લાગે, એને કાયમ કરવું. તારી વહુને ભાર લાગે, એની વહુને જ નથી લાગતો. વહુએ જ કીધું બા સખડી ધરાવી તો સારું, આનંદ આવે છે. જે બનાવીએ છીએ ધરાવીએ છીએ, એક્સ્ટ્રા તો કાંઈ આપણે એફર્ટ કરતા નથી. પણ એટલા બધા વંચકો વધી ગયા છે અત્યારે. એક સાસુને 75 વર્ષ છે, તો એ ઠાકોરજી પુશ ન કરાવે. દોષ પડે, અપરાધ પડ્યો, બાપા આપણાથી હોંચવાય ન હોય ને, અત્યારે આ છોકરીઓ કેવું પાડે ન પાડે. આપણે છે ને મંદિરે રાજભોગ કરાવી દેવાનો, રોજ દર્શન કરો. હવે ઓ પરણીને આવી તો રોજ આ સત્સંગ સાંભળે. થોડાક દી પછી એને વરને કહ્યું કે આપણે દૂધ મિશ્રી ના કરાવીએ. એ કે ના ના અપરાધ પડે તો બાને પૂછ્યું છે. એટલે એને સાસુને પૂછ્યું તમને આવો વિચાર આવ્યો કેવી રીતે? આપણા ઘરમાં તો હરખું પડાય ન પડાય, ક્યાં ગોડી જોવાય, અપરાધ પડે. એ કે બા અપરાધ તો કાંઈ ન પડે, દૂધ મિશ્રી ધરીએ. હવે સતત રટણ કર્યું તો ખીજાઈને તાર જે કરવું એ કરજા.
હોલીએ તો પોસ્ટ કરાવી લીધા. જુઓ, વોવે 22 વર્ષે કરાવી લીધા, સાસુ મારા જેમ 75 વર્ષ સુધી રહી. પણ લાભ કોને મળ્યો ખબર? પછી તો રોજ ઓલા 2 પગના નીના ઓપરેશન કરાવ્યા. એટલે મંદિર જવાય ને, અને સસરાને ડાબા પગે લખવો. 2 જણા સવારે પૂછે, બેટા ઠાકોરજી જાયગા આવી જાય? જે 9 વાગ્યા સુધી નહોતા નાતા એ 7 વાગ્યામાં નાહી ધોઈને તૈયાર થઈ જાય. એટલે વહુ એમ કે ના, હજી છે, સર્વોત્તમના પાઠ ને બધું કરો, જગાવવાનો સમય થાય ને એટલે હું તમને કહું. વહુ બધી તૈયારી કરી લે, બુહારી, મંદિર વસણ, દૂધની કટોરી, દહીંની કટોરી ને માખણ ને મિશ્રી, સૂકો મેવો ને બધું. પછી કે હાલો બા, 7 થી 9 પાઠ કરે બેઠા બેઠા, જે 9 વાગે ઉઠતા હતા. અને આવીને મંગળાના દર્શન કરે અને રોજ ચરણ સ્પર્શ કરે. લીલામાં ગયા એ દિવસે કે આજ મને કઈ હરખું નથી લાગતું. ઠાકોરજી જાગે ને તરત બોલાવજે. ઠાકોરજીને ચરણ સ્પર્શ કર્યા, બપોર લીલામાં પહોંચી ગયા. જો ઘરે ઠાકોરજી હતા તો ચરણ સ્પર્શ કર્યા, મંદિરે જાય તો ચરણ સ્પર્શ કરવા મળે. એનો મતલબ એમ નથી હું મંદિરની વિરોધી છું. મંદિર જવાનું, કઈ પીછવાય છે, કયા કીર્તન ગવાય, એટલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય, એ માહોલ પવિત્ર હોય. પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં. ઠાકોરજી પોસ્ટ નથી કરાવવા, અમારા મંદિર એ પોસ્ટી માર્ગ નથી. વલ્લભે તો સ્પષ્ટ કહ્યું છે, ઘરે ઘરે મંદિર હોય. મંદિરમાં ઘર ઘરના આવે એવું નથી કીધું કે. તો અહીંયા પોષણ આપવાની વાત છે. એટલે આપણે દયારામભાઈનું ભક્તિ પોષણ જ અત્યારે વાંચીએ છીએ. અને આ અનુસંધાન ભક્તિ પોષણ એનું જ આવ્યું મારા વાલા. બોલો વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા. 13મું ચાલુ કર્યું છે, શ્રવણ ભક્તિ. નામ કેશવનો કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર, શરદ ઋતુના સંગથી જેમ નરવ નિર્મળ નિર વિચિત્ર. એ મારા વલ્લભ સાખીનો રાગ આવી ગયો, આનો જુદો જ ભૂલી ગઈ, હવે યાદ નહીં આવે. નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર, શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નિર વિચિત્ર, વિચિત્ર જળ તેમ જાતિ રે જાણો સર્વ, સૂચિ સદ્ય નામે પ્રમાણો, શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય, માંજે ઓપે તેવો મેલ ન જાય, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આમાં એવું પોષણનું, આમાં એવું પોષણનું. એમાં આપણે અહીંયા સુધી આવ્યા હતા. હવે આગળ ઉપર મુજબ શરદ ઋતુથી જળ પવિત્ર અને કૃષ્ણ નામથી અંતઃકરણ પવિત્ર થાય એવો ઉપરના શ્લોકનો અર્થ છે. હવે અનુસંધાન ગોપી ગીત. શ્રવણ મંગલ શ્રીમદ્દાતમ ભુવિ ગૃણીતિ તે ભૂરીદાજના. તેમજ ઉદ્ધવ ચરિત્રમાં પણ યદનું ચરિત્ર લીલા પ્રેમ પિયુષ વિભૂત સકૃદ દન વિદ્યુત દ્વંદ્વ ધર્મા વિનિશ્ય. ગુજરાતી. ગોપીજનોએ ઉદ્ધવજીને કહ્યું કે અમે તમારી પાસે કૃષ્ણની લીલાનું શું વર્ણન કરીએ, કઈ વાત કરીએ તમને? અહીંયા તો પળ પળમાં કણ કણમાં કૃષ્ણ છે. કઈ લીલાનું અનુસંધાન કરીએ? અમે તો રોજ મળતા, રોજ નવી લીલા, એક એક પળની અલગ અલગ લીલા. તમને શેની વાત કરીએ? તેનું નામ માત્ર કાનમાં જતા સંસારની વિસ્મૃતિ કરાવે છે. કૃષ્ણ નામ જબ સુન્યોરી કીર્તન છે. એકવાર કાનરૂપી પડ્યાથી સીધું અંતઃકરણમાં ગયું. તે ઘર બાર કુટુંબ પરિવાર કોઈમાં આસક્તિ ન રાખતા કૃષ્ણના નામ રૂપમાં આસક્ત થઈ જાય છે. આવો એના નામમાં ગુણ છે. ત્યારે અમે તો તેને લીલા અને ચરિત્રો જોયેલા જ. જેણે નથી જોયા એ આ લીલા સાંભળે તો ત્યાં પહોંચી જાય છે.
તો અમે તો ત્યાં રમ્યા છીએ, અમે એને અરોગ આવ્યો છે, અમે એની પાછળ દોડ્યા છીએ, એણે અમને બેડલા ચડાવ્યા છે, એણે અમારા ઘરે માખણ ચોર્યો છે. ઓલું છે ને એક ધોળ છે, યશોદા તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે, મૈયા તારો નટવર લાલ અમને વાલો લાગે છે. વૃંદાવનની વાટે જાતા સામો મળ્યો છે સાંભળો, હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે છે. મૈડા લૂટી ખાય છે તોય વાલો લાગે છે. હે મારા મૈડા લૂટી ખાય તો એ વાલો લાગે. હવે કેવું કરે છે તો ગોપી કે છે, રમતા ને રોવડાવતો ને રોતા ને રમાડતો, હે મારી દેહનું છોડી જાય, સમય છોડી જાય, હે મારી તેનું છોડી જાય તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. જળ જમુનાના ઝીલતાને, જળ જમુનાના ઝીલતાને વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો, હે જઈ બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. વલ્લભના તો સ્વામી સ્વમળિયા આપો વ્રજમાં વાસ, હે હું તો નિત્ય કરું છું પાઠ તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરધર લાલ અમને વાલો લાગે છે. મૈયા તારો નટવર લાલ અમને વાલો લાગે છે. અમારા મૈડા ઢોળે મટકી ફોડે તોય વાલો લાગે છે. છોકરાઓ રમતા હોય ને ચોટલા ખડીને એવા રોવડાવે અને હોતા હોય એને જગાડી દે, કામે ન કરવા દે. ઈ તો ઠીક, પણ ગાયું કસમે છોડી જાય બોલો, એટલે ઓલા બછડા ધાવી જાય તોય વાલો લાગે છે. યમુનાજી સ્નાન કરવા જાય ને ન્યાય હોકળો નથી રહેતો, વસ્ત્ર લઈને બેસી જાય કદમની ઝાડે તોય વાલો લાગે છે. મારા વાલા, કૃષ્ણની વાતો તો ન્યારી ન્યારી છે, પણ છતાંય પ્યારી પ્યારી છે. તમે કોઈ ભગવાનમાં આવી લીલા નહીં જો, આવો રસ નહીં જો. પડે પડે ને ક્ષણે ક્ષણે નિત્ય નવતમ લીલા છે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાદે. શ્રવણ ભક્તિ બદલ ગોપીજનોએ વેણુ ગીત યુગલ ગીતમાં ગાયું છે. યુગલ ગીત શ્લોક 5. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આગળ પ્રભુ પધાર્યા. પ્રભુને જતા જોઈને જે દુઃખ થયું એ વાણીમાં વ્યક્ત કરી શકાયું નથી, એનું વર્ણન આગળ. ન્યરુંદત દલદબાસ્વમાતે કંઠયાત દેવકી સુતે નિર્યાત ગારાનમાં
ભદ્રમિતિ સ્યાત બાંધવ સ્ત્રીય. અર્થ, દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ દ્વારકા પધારી રહેજો. અત્યાર સુધી કહેતા હતા નંદનંદન, યશોદાનંદન. દ્વારકાધીશ થયા એટલે કોના પુત્ર કયા? દેવકીજીના. વ્રજમાં હતા તો દેવકીજીના. હવે દ્વારકા છે તો ત્યાં નંદ બાવા યશોદાજી નથી, ત્યાં દેવકીજી અને વસુદેવ છે. તો અહીંયા શું કીધું? દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ દ્વારકા પધારી રહે. એ વખતે એમના વિરહના સ્મરણથી નયનોમાં આંસુ છલકાય. અરે આપણો દીકરો જાતો હોય અમેરિકા તોય મરવાલા, તો આ તો એક એક પળે આપણી સાથે રહે. ઓલો એક જણો હતો ને, રોજ દરિયા કિનારે જાય, એટલો વૈભવ, એટલો પૈસો, હીરાનો વેપારી અને પ્યોર વૈષ્ણવ. એટલે જાય ને તો એની પાછળ 2 પગલા હોય, એટલે સમજી જાય કે મારી સાથે મારા ઠાકોરજી હોય છે. હવે પછી એણે હીરાના વેપારમાં મંદી આવી, બધું ગયું. પૈસા જાય ને એટલે બધા સાથ છોડી દે. પૈસા આવે ને એટલે ન ઓળખતા હોય એમ કે અમારા હોગા થયો, મારી નણંદના જેઠના હાળાના દીકરાની દીકરી. અરે બાપા, પણ યાદ નથી રહેતો. અને પૈસા ન હોય ને, જવા દો ને, મારા નણંદના જેઠની. બસ આ અનુભવ બધાને હોય, મને હોય ને, તમને હોય ને, દુનિયાવાળાને હોય. હમણાં એક જણનો ફોન આવ્યો 50 વર્ષે કે અમારા ઘરે આ પ્રસંગ છે ને, તમારે બધા આવવાનું. મેં કીધું પણ કોણ બોલો છો? એટલે મને ઓળખા નહીં. મેં કીધું 50 વર્ષમાં આવો અવાજ નથી એમનો. હું એક રૂમમાં ભાડે રહેતા હતા ત્યારે ત્યાં જાતા રસ્તા મળી જાય ને તો એ ગાડી નહોતા ઊભા રાખતા, આપણે બસમાં લાઈનમાં ઊભા હોય તો. હવે મેં તો હા મારવાલા આવશું. લૌકિકમાં આપણે જવું જ નથી, પણ આ તો વાત થાય છે કે નાણાં વગરનો ના થયો અને નાણે નાથા લાલ. ઓલો બિચારો નિષ્કંચન હોય ને ત્યાં શું કે, અરે એ ના થયા, પાણીનો ગ્લાસ ભરી આવ, એ ના થયા, માવો લઈ આવ. ના થયા ને ડોટરી લાગે, નાથા લાલ, નાથા ભાઈ, બસ. પણ આપણો ઠાકોરજી કેવો છે? તો નિષ્કંચન છે તોય મારો, તને હું આટલું બધું ધન આપું તોય તું મારો, તું બાડો બોવડો છે તોય મારો, અને તું સુંદર છે તોય મારો, તું જેવો છે તેવો મારો, અને મારો એટલે સારો. હા મારો વલ્લભ. એટલે અહીંયા કે છે દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ દ્વારકા પધારી રહ્યા છે. એ વખતે એમના વિરહના સ્મરણથી નયનોમાં આંસુ છલકાઈ ગયા. પણ એ આંસુથી વિદાય વેળા અપશુકન ન થાય માટે બાંધવ સ્ત્રીઓએ તેને રોકી રાખ્યા. કોઈ રોયું નહીં કે અપશુકન થાય. સુબોધીની છે. પૂર્વ વર્ણન અનુસાર નયનોમાં આંસુ તો છલકાઈ ગયા, પણ દેવકીજીના પુત્ર ઘરમાંથી બહાર પધારી રહ્યા ત્યારે એમને અમંગળ સૂચક અપશુકન ન થાય એવો વિચાર કરી એ આંસુઓને આંખોમાં જો. આંસુ રોઈ લેવું બહુ સહેલું છે, પણ એને રોકી રાખવા બહુ અઘરા છે. તમે ભાવલા વેડા કરો ને ત્યાં તમને બહુ આંસુ આવે, વેવલા વેડા. પણ એ આંસુ પુષ્કળ આંખમાં આવ્યા છતાંય તમે બહાર વહેવા ન દો ને, એ આંસુની કિંમત છે. આંસુ કેટલાય પ્રકારના હોય. દુઃખના હોય ખારા હોય, આનંદના હોય મીઠા હોય, દુઃખના હોય ગરમ હોય, આનંદના હોય ઠંડા હોય. મેં એક પુસ્તક વાંચ્યું હતું વર્ષો પહેલા, એમાં બધું લખ્યું તો આંસુના પ્રકાર. તો પ્રભુ જઈ રહ્યા છે, વિરહના આંસુ છે, પણ એને રોકી રાખ્યા. એમાં પણ ભગવાન ઈચ્છા પ્રબલ છે, પ્રેમની ઉત્કંઠાથી આવેલા આંસુઓને રોકી રાખ્યા. તો પછી શરીર વગેરેનો ત્યાગ તો કેવી રીતે થઈ શકે? ત્યાગ કરે તો બધા ઠાકોરજીને ગાળો દે. આ દ્વારકાધીશ કેવો
એની પાછળ આટલા મરી ગયા. પ્રેમની પ્રબળતા હોવા છતાંય શરીર તો ત્યાગ્યું નહીં, પણ પરાકાષ્ઠા ત્યાં કે આંસુઓને પણ રોકી શકે. એક સુભાષિત છે, મને ક્યારની આંસુ પર યાદ આવે છે, પણ મને આંસુ 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 એટલે આજે આંખમાંથી હોય આંસુ આંસુ છે. આંસુ આંસુ તને વિરહ કોનો, હું હતો નહીં હું છું. હું હતો નહીં હું છું. આપણે નું કહીએ ઇન્ડિયા મારો દીકરો હતો ને ત્યારે આમ. ઠાકોરજી કે છે ના, હું ગોકુળથી મથુરા જતો નથી, હું હતો નહીં છું. હું તારી પાસમાં છું, તું મારી બાથમાં છું. આ લીલા તું ને હું જાણું. આમાં થોડીક ભૂલ છે, પણ એ સુભાષિત સરસ મેં વાંચી હતી. દેવકી સુદ પદ મૂકી ભગવાનનું દ્વારકા પધારવાનું ઔચિત્ય જો આવ્યું અનુસંધાન. આપ દેવકીજીના પુત્ર છે અને દેવકીજીએ મોટી તપસ્યા કરી ભગવાનને પોતાને ત્યાં પુત્ર રૂપ પ્રગટ થવાની પ્રાર્થના કરી હતી, એટલે ભગવાન એમને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. એટલે તેઓ દેવકીજીને મળવા પધારે તે ઉચિત જ છે. એટલે એ વખતે આંસુ સારી એમને અપશુકન ન કરવા જોઈએ. ભગવાને આપણા ઘરે પધારી મોટો ઉપકાર આપણા પર કર્યો છે. તે હવે સ્વગૃહે પધારી રહ્યા, તેને અપશુકન થાય તે યોગ્ય નથી. મામાના ઘરે જાય ને ત્યારે જાય બહુ મજા આવે, પછી બસમાં બેસાડવા આવે તેવું રોવું આવે ને. ના તો કાયમ એવું થાય, મામા મૂકવા આવે એટલે વાગલા બહીને તો ઉતરી જ જાય. મારા માસી બહુ જ હોશિયાર હતા. એ કે ભાઈ હવે તમે રહ્યો. એને અંદર જો આંસુ રોકી રાખે એટલે એમનામાં ઓલું હતું, હવે હું મૂકી આવું. ટિકિટ લઈને ઓલા કંડક્ટરને ક્યાં ટિકિટ તમારી પાસે રાખો, અને હું ઘરે ન પહોંચું ને ત્યાં સુધી ક્યાં છોકરીને ધ્યાન રાખજો. તો ફરજ બરોબર એને ઘરે પધારી રહ્યા હતા, તો એમાં અપશુકન ન કરાય. એ માટે બાંધવો કોણ કઝિન થતા હતા ને કૃષ્ણ અને પાંડવો, તો એ બાંધવોની સ્ત્રીઓ આંસુ રોકી રાખ્યા એટલે બંધુત્વનો ભાવ સ્ફુર્યો. ભગવાનના પધારવા સમયે 10 પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. મૃદંગ શંખ ભૈર્યશ્ચ વીણા પર્ણવ ગોમુખા ધંધુર્યાનિક ઘંટત્યા નેદુ દુદ્ય ભય સમ. અર્થ, ભગવાન પધારવા લાગ્યા એટલે 10 પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. કયા? મૃદંગ, શંખ, ભેરી, વીણા, પણવ, ગોમુખ, ધુંધુરી, આનક, ઘંટ અને નોબતો. આ 10 પ્રકારના વાજા વાગવા લાગ્યા. સુબોધનીજી, મૃદંગ, ભેરી, પ્રણવ, આનંદ અને દુદુંબી આ 5 ચામડાથી મઢેલા વાજિંત્રો છે. જો વાજિંત્ર નહીં, પાછી બધી આ સુબોધની સિવાય ક્યાંય આપણને આ બધું મળે નહીં, આ વિવરણ. એમાં આ જે સુબોધની છે, ભલે આ ભાઈ લીલામ પહોંચી ગયા, હવે ક્યાંય મળતી નથી, એટલે આપણે આ બધાની PDF કરીને આમાં મૂકીએ છીએ. હવે બધા પૂછે કે કઈ લેવી, હવે આના સિવાય મેં તો એ કંઈ વાંચી નથી, અને મને આ ઓથેન્ટિક છે એનાનું વિવરણ બહુ જ ગમે છે. એટલે કઈ લેવી મને ખબર ન પડે, પણ આની PDF મૂકી છે તો તમે બધા આની ઝેરોક્સ કરાવી શકો. અને એને પીટીને વગાડવામાં આવે. ચામડાના હોય ને જો ઢોલને બધાને પીટીને વગાડવામાં આવે, તેથી તેને આનંદ પ્રકારના વાજિંત્રો ગણવામાં આવે છે. શંખ અને ગોમુખ મોઢેથી વગાડાય, એનો પ્રકાર સુધીર છે. વીણા તંતુવાદ્ય છે, આમ વાગે ને. ઘંટા અને ઘૂઘરીઓ ઘન વાજિંત્રોના વર્ગમાં આવે છે. આમ આનંદ, સુધીર, તંતુ અને ધન એમ 4 પ્રકારના 10 વાજિંત્રો વાગવા લાગ્યા. આ 10 વાજિંત્રોના લક્ષણો વાદ્યાધ્યાયમાં પ્રસિદ્ધ છે. ઉત્સવમાં સ્ત્રીઓનો ઉત્સાહ વધારે હોય છે. ઉત્સવ જોવાની એમની ઉત્સુકતા હોય માટે એમનું વર્ણન કરે છે. જો ઉત્સવમાં છે ને બધા સ્ત્રીઓને જ નવા કપડાય ગમે ને, દાગીનાય ગમે ને, વેણી કરે ને, અંબોડાય લે ને, ગીતે ગાય,
પુરુષોએ આમ પેન્ટ શર્ટ પહેરીને ઊભા ઊભા જોવે. એટલે ઉત્સાહ કોને હોય? સ્ત્રીઓને. એટલે વલ્લભે સ્ત્રીઓ માટે જ પધરાવી દીધા છે. અત્યારે બધા કે સ્ત્રી સમોવડી. મારા વલ્લભે તો 550 વર્ષ પહેલા કે અધિકાર સ્ત્રીઓનો. વલ્લભ સિવાય કોઈ આવું કરી. કોરોના આવ્યો તો બધા કે હાથ ખાસા કરો. મારા વલ્લભે તો 550 વર્ષ પહેલા કીધું કે હાથ ખાસા કરીને રહેશો તો તમારા ઘરમાં રોગ કે માંદગી નહીં આવે. પણ ત્યારે આપણે એમ કે પુષ્ટિ માર્ગવાળા હું ગયા આખો દી હાથ ધંધો કરે. 25-30 વર્ષ પહેલા તો એક વૈષ્ણવ છોકરો હતો ને, મને શું કે, આંટી હાથ દોડાય ને તમે મારા હાથ ઘસાવી નાખ્યા. આમ હસતા હસતા ટોન્ટ માર્યો. હવે કોરોના આવ્યો ભાઈ, તને ખબર પડી હવે તારા હાથ નહીં ઘસાઈ જાય? બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત गुरुदेव ने दंड. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर पे कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास समृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર नहीं आकलीने जासु होय निवेरु. सूर्य का कही द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.